મહુવાના નીપ ગામે 22 વર્ષીય યુવાનની લાશ મળી આવતા પરિવારજનો દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી। આજરોજ તારીખ 21/6/2025 શનિવારના મહુવા તાલુકાના નીપ ગામે ભાવેશભાઈ નામના 22 વર્ષીય યુવાનની લાશ ગામ પાસે આવેલ તળાવમાંથી મળી આવી હતી, જેને લઈને પરિવારજનો દ્વારા હત્યાની આશંકા કરવામાં આવી હતી। પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રેમ પ્રકરણને કારણે ભાવેશભાઈની હત્યા થઈ હોય તેવું જણાવવામાં આવ્યું હતું। આ બાબતને લઈને મહુવા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હોસ્પિટલ ખાતે જઈ ઝીણવટભરી તપાસ મહુવા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। સત્ય અને ખરી હકીકત પોલીસ તપાસ બાદ જ ખબર પડશે। વધુ વિગતો માટે રાહ જોવી રહી। મારું નામ બીજલભાઈ ચૌહાણ। શું બનાવ બન્યો? છોકરો રાતે 12 વાગ્યા સુધી ઘરે બે ભાઈ બેઠા હતા। મોટો ભાઈ એને હું આવી ગયો, પછી આ ભાઈ કાટલે હું તો હું કઈ ખબર ન પડી। સવારે 7 વાગે એના બાપા વાડીએથી આવ્યા ત્યારે ખબર પડી કે ભાવ આ છોકરો કાંઈ ગયો એમ। તો બધી તપાસ કરી બધું જોયું તો ખબર પડી કે ભાઈ છોકરો નથી એમ। તો પછી ગામના બધા ભાઈ બહાર ગયા છે તો એને તો ખબર કે અહીંયા લાશ પડી છે એમ। એટલે લાશ ક્યાંથી મળેલી હતી? એના ગામની બાજુમાં તળાવ છે અમારે, ખારો તળાવ કહેવાય, ખારો ડેમ છે, પાણી ઊંડું ઘણું છે। એમાં પછી મારીને ભાઈને ફેંકી દીધેલો હતો એવું। જૂની અદાવત કરી આમાં કઈ? જૂની અદાવતમાં તો એક છોકરી સાથે લફરો હતો એમ વાત છે, ખબર છે એમ। શું નામ ભાઈનું? ભાઈનું નામ ભાવેશભાઈ મોલાભાઈ ચૌહાણ। કઈ જગ્યાએ રહે છે? સારા પ્લોટ વિસ્તારમાં। એટલે ગામ કયું હતું? ગામ નહીં ગામની